મારી બાઇકનું ચેન તૂટી ગયું. મજા લોકટ ખાલી તૂટી ગયો. ચેન તૂટી ગયું છે, નાસ્તો કરે છે. રસ્તામાં સુદામાજી મળ્યા. હેલો ફ્રેન્ડ, તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. પાછળની વિડીયોમાં આ બધા મિત્રોનું સ્વાગત છે. તો ફાઇનલી 1.5-2 વર્ષ પછી ફાઇનલી નક્કી થઈ ગયું છે દ્વારકા જવા માટે. 1.5-2 વર્ષથી હું તપસ્યા કરતો હતો કે દ્વારકા જવું છે અને ફાઇનલી નક્કી થઈ ગયું છે. હું ને કાળું અને હજી 2 માણસો છે, તે તમને સવારના કહીશું કે કોણ કોણ 2 આવે છે. 2 બાઇક છે, એક હું ને કાળું, એક બાઇક પણ, અને બીજા 2 જણા કપલ થઈ જશે. એટલે અમે ટોટલ 4 જણા જવાના છે દ્વારકા. તો હમણાં વાગ્યા છે 12:30 વાગી ગયા છે. બસ જસ્ટ પેકિંગ કરવાની તૈયારી ચાલુ જ છે. પેકિંગ થઈ જાય એટલે ફટાફટ બેગ કમ્પ્લીટ કરી અને સૂઈ જશું. સવારના 6 વાગે નીકળવાનું ગણતરી છે. સવારના 6 વાગે આપણે ઓન રોડ ઉપર નીકળી જ જવું છે. અને તડકો એટલો છે ને એટલે વહેલા નીકળી જઈએ ને તો વહેલા આપણે પહોંચી જઈએ. અને રસ્તામાં 2-3 મંદિર છે, તે પણ લેવાના છે. કારું ઘડિયાળ બતાવતો. અને અમે આ ઘડિયાળ પણ લઈ જવાના છે. ઘડિયાળ શા માટે લઈ જવાનું છે એ તમને હું ત્યાં જ કહીશ કે આ શા માટે અમે ઘડિયાળ લઈ ગયા છે. ત્યાં જશું ને ત્યાં જ તમને કહીશું કે આ ઘડિયાળ શા માટે લીધી છે. અને ઓલમોસ્ટ અમારી બધી વસ્તુ આવી થઈ જ ગઈ છે. કપડાં બધા મેં એક જોડી લીધી છે, ત્યાં પહેરવાનું છે. આ સવારે પહેર્યું, એક એક્સ્ટ્રા ટી શર્ટ અને એક ચડ્ડો. અને કારો જોયા 4 ડ્રેસ લીધા છે. આ ત્યાં મંદિરે સાડી પહેરવાની છે. અને થોડોક નાસ્તો લીધો છે. તો રસ્તા બધું મળશે પણ કાળું કે લેવો છે એટલે લઈ લીધો. અને ફટાફટ આ બેગ કમ્પ્લીટ કરીએ. તો કૃપા બેગ ભરે છે. કાલો કેવું તો બધી બોલે છે. એટલે આજથી નામ એનું કૃપા છે. આજથી નામ બગાડવાનું બંધ. બરાબર. કાળું કપડાં ભરે છે ત્યાં સુધીમાં મારું હેલ્મેટમાં વાઇઝર બદલાવી દઉં. વાઇઝર વગરનું જ છે. તો એ કોણે કાઢી દીધું? આ વ્હાઈટ છે, આ મિરર બ્લેક છે. આપણે આ નાખવાનું છે તો તડકામાં આપણે કમ્ફર્ટેબલ રહી. અને વ્હાઈટ આપણે અહીંયા જ મૂકેલી છે. આપણે તો દિવસની બાઇક ચલાવવાની છે એટલે આપણે આ તડકામાં બહુ સેફટી આપશે એટલે આપણે આ લગાડી દઈએ. અને એકદમ હેલ્મેટ ડસ્ટ વાળું થઈ ગયું છે. જો જરા ક્લિયર કરી દઈએ. એ અવળું બેગ ભરાય. 2 જણાનું એવડું મોટું બેગ ભર્યું છે. એમાં મોડું સામાન વધારે નથી હોય એનું જ છે. બરાબર. બધી ખોટું બોલે છે. મારે તો એક જ જોડી કપડાં છે, એક એક્સ્ટ્રા ટી શર્ટ ને બસ. હાલો પૂર્ણો વાગ્યો છે. હવે સવારે આપણે 6 વાગે પાછું હાલવાનું છે. હાલો તો ફટાફટ કરો, મારે નીંદર, હું સુઈ જાઉં. બરાબર. હું સુઈ જાઉં છું, તારે જે કરવું એ કરજે. બરાબર. મને ડિસ્ટર્બ નહીં કરીશ. હાલો તો હવે આપણે તમને સવારના મળીએ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારના 7 વાગી ગયા છે. બહુ લેટ થઈ ગયું છે. તો હવે દ્વારકા જવા માટે નીકળીએ. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો ચલો નીકળીએ. કાળું પણ તૈયાર છે, બેગ પણ કમ્પ્લીટ છે. ગાડીમાં સ્ટેપ મારીને સીધા નીકળશું દ્વારકા માટે. હલો હેલ્મેટ લઈ લે. કાળું હેલ્મેટ અહીંયા છે. કાળું હેલ્મેટ, મારું હેલ્મેટ અહીં કમ્પ્લીટ છે. બેગ ને બંજીરો. ચલો તો હું ફટાફટ નીચે ઉતરું અને બેગ બાંધું. ત્યાં સુધીમાં ગાડી બહુ કરી દો. કાળું પણ તૈયાર છે. ચલો. તો અમારી સાથે જો 2 વ્યક્તિ આવશે, તેના ઘર પાસે આવ્યા છે. હવે ભેગા થઈને અહીંથી જ નીકળી જશું. તો એનું ઘર અહીંયા જ છે નજીકમાં.
આવી ગયા સાઈન પડી તે તેનું ઘર છે. આ કાળું બોલાવા જાય બહાર આવે ફોન માર. લઈ લઈશ કે બેગ લઈ લઈશ કે હા ઉપર પાછળ બાંધી દે. પણ આવી ગયા છે તો ફાઇનલી આપણે નીકળી ગયા છે દ્વારકા માટે. 1.5-2 વર્ષનો ઇંતજાર અને ફાઇનલી નીકળી ગયા દ્વારકા માટે. તો હું ને કાળો અને નિકુ અને મીરુ અમે 4 જણ જવાના છે દ્વારકા. અને 1 દિવસનો પ્લેન છે. એક નાઈટ ને 2 દિવસ ત્યાં નાઈટ સ્ટે દ્વારકામાં જ કરવાની છે આપણે. આ છે દેવકા નદી અને લોંગ ટાઈમ પછી રાઈડ ઉપર નીકળ્યા છે હું ને કાળું. જાજો સમય થઈ ગયો અમે રાઈડ નથી કરી. તો ફાઇનલી દ્વારકાધીશની રજા મળી છે તો રાઈડ કરી આવ્યા. 220 કિલોમીટર છે વેરાવટી દ્વારકા. તો મજા આવશે ચલાવવાની. અને સાંઈબાબાના મંદિર જય હનુમાન દાદા. તો સૌથી પહેલા આપણું કામ પેટ્રોલ પુરાવી દઈએ. પેટ્રોલ ઓછું નખાવશું ગરમીના કારણે. કદાચ બ્લાસ્ટ થાય તો બીક લાગે એટલે પેટ્રોલ ઓછું નખાવશું. બાકી તો જનરલી આપણે પેટ્રોલ ફૂલ જ કરાવી દઈએ છે. આપણે નીકળવાની તૈયારી પર જ છે. નીકળી ગયા છે પણ હજી વાતાવરણ ઠંડુ છે. જે ફૂલ થશે ને ત્યારે ખબર પડશે કે કેટલી ગરમી છે. ગરમીની સિઝન છે એટલે ગરમી બહુ પડશે. નીકળે બીજો આગળ જાય. દ્વારકા છે 209 કિલોમીટર. હવે તારું ને ચા નાસ્તો કરવો છે, નિકુને પણ કરવો છે. પણ મારું કહેવાનું એમ હતું કે જો સવારમાં જેટલો રસ્તો કવર થઈ જાય ને એટલો કરી નાખીએ. કેમ કે જો એકવાર તડકો ચડશે માથે તો હાલત ખરાબ કરી નાખશે. પણ કઈ નહીં, અમે ધીરે ધીરે જાશું. અને છે એ લોકોને કીધું કે નાસ્તો કરવો છે તો કરાવી દઈએ. 21 કિલોમીટર હજી ચલાવી છે અને આ લોકોને નાસ્તો કરવો છે. માંગરોળ તો 2 સ્ટોપ થી એ લોકોને ઠેકાઉં છે કે આગળ પણ હવે ફાઇનલી ક્યાંક ને ક્યાંક રોકાવું જ પડશે. આ લોકોને ચા પીવા માટે ચા તો જોયો છે આ લોકોને. પેલા લોકોને ચા નાસ્તો કરાવી દો. એક ધાબે રોકાઈ ગયા છે. હવે અહીંયા ચા પી લઈએ. કઈ વેફર લેવીશ? તો ચા ને બધું પી લીધું. આ લોકો નાસ્તો થોડો લઈ આવ્યો હતા. નાસ્તો કાઢ્યો. ચાલે મૂકી દે. હવે કઈ જાય નહીં કઈ બંધુ. તો ચા પી લીધી. નાસ્તો તો કોઈ પડ્યો નહીં. તમારી બાઇકનું ચેન તૂટી ગયું. તો થોડુંક આગળ 3 કિલોમીટર આગળ આવ્યા તો આપણે એક દુકાન મળી છે શોપ. ત્યાં થઈ જશે. અને કાળુના નટ ખરાબ હતા તો અહીં ધોવાય બધા એની વાડીમાં. ચલો જોઈને કાઢું પડે નહીં. મજા લોકટ ખાલી તૂટી ગયો. લોકો બેઠો હશે ને અમારા બરાબર. ચેન તૂટી ગયું છે. નાસ્તો કરે છે. તો જે ચેન હતું ને તેનો લોક તૂટી ગયો હતો. તો ફાઇનલી કાકાએ કરી નાખ્યું. પણ હવે પેટમાં ડર રહી ગયો છે કે પાછું તૂટે તો ઉપાડી ન થાય. દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે ભાઈ હવે એવું કઈ ન થાય અને શાંતિથી પહોંચી જઈએ અમે દ્વારકા. હવે પહોંચી ગયા આપણે માધવપુર બીચ. મસ્ત બીચ છે.
તો અહીંયા રોકાઈને ફોટા બોટા પાડશું અને પાછા આગળ નીકળશું. તો થોડી વાર માટે માટો બીચ રોકાયા હતા. હવે અહીંથી પાછા આગળ નીકળીએ. અહીંયા કેમલ ને બધું છે. મોટા મોટા પાડીએ પછી નીકળીએ આપણે આગળ. હવે જશું આપણે જાંબુવનની ગુફા. જાંબુવનની ગુફા આપણે પહેલા પણ જોઈ આવેલા છે, પાછા જશું. અને જાંબુવનની ગુફાનું જવાનું એક કારણ એ છે કે ત્યાં તો એક સાધુ મહારાજ ત્યાં તે સમાધિ લીધેલી છે. ત્યાં 2-3 વર્ષ પહેલા મેં માનતા રાખી છે. ત્યાં બધા માનતા રાખે ઘડિયાળની. ત્યાં બહુ સારું છે. તો ત્યાં મેં માનતા રાખી હતી કે અમારી જે બેંકમાં સોનું હતું, મોટેનું ઘર બનાવ્યું હતું ને ત્યારે અમારું સોનું મેં બેંકમાં રાખેલું હતું. તો જે ત્યારે છૂટી હશે ને ત્યારે હું ત્યાં ઘડિયાળ ચડાવી દઈશ. ત્યાં બધા ઘડિયાળ જ ચડાવે. માનતાની મેન ઈ જ છે કે ઘડિયાળ ચડાવો, જે માનતા માનો તે થઈ જાય. મેં પણ એક મનોમન માનતા માની હતી, તો જે સફળ થઈ ગઈ છે. તો તું હું ને કાઢું ઘડિયાળ ત્યાં ચડાવવા જાય છે અને ઘડિયાળ લેવાનું કારણ એ છે. તો ફટાફટ જાંબુવનની ગુફા પહોંચીએ. અહીંયા રસ્તામાં હનુમાન બાપાનું મંદિર આવે છે, જ્યાં ફોરેનિયર અહીં સેવા આપે છે. તો ત્યાં આપણે આવ્યા છે. તો આપણે આવીએ છીએ ભૂલ ભૂલૈયા ગેમ રમવા. એ તપાતું જ નથી એટલે આપણે ડાયરેક્ટ પાડી તપી અને બહાર નીકળી જાય. જો એ લોકો તો રમે છે. હવે એ લોકો પાર થઈ જાય તો સાચું છે. જા ભાઈ નિકુભાઈ પણ નીકળ્યા. આપણા કામ નથી. તડકું મારી કરશે જો ગમે હતી એક જ જગ્યા પરથી નીકળશે. જો હવે કદી જશે તપાસ આપે છે. તો મળ્યો નહીં રસ્તા. તો મોટા હનુમાન બાપાના દર્શન કરી દીધા. પાછા આપણે આગળ નીકળીએ. અહીંયા રહી આપણી બાઈકો. તો હમણાં વાયકા છે 11:30 અને જાંબુવનની ગુફાથી 34 કિલોમીટર દૂર છે. તો રસ્તામાં રોકાયા, શેરડીનો રસ પીવા. તો બધા અહીંયા શેરડીનો રસ પી છે. પાછો લેવાનો છે મારે પીવો ને. પોરબંદર ગામમાં નથી જવું, આપણે બાયપાસ બારોબાર નીકળી જવાનું છે. અને જાંબુવનની ગુફા રસ્તામાં જ આવે છે. થોડીક 3-4 કિલોમીટર અંદર જવું પડશે. પણ આપણે આવા ટાણે આપણે પોરબંદર જશું. આપણે કીર્તિ મંદિર, ગાંધીજીનું ઘર અને પાપડ ને ફેમસ પાપડ મળે. એ પાપડ ને બધી લઈને પછી ઘર તરફ નીકળશું. એટલે એ બધું કાલે ઘરે જવા તારે બધી સકાળી છું. આજે જે ઇમ્પોર્ટેન્ટ છે જાંબુવનની ગુફા ત્યાં જવાનું છે. જો ઠાપાવાળી ખોડિયાર આપણે સામે સીધેથી ગયા હતા અને આયા છે જાંબુવનની ગુફા. ઠાપાવાળી ખોડિયાર તો હવે જંગલમાં છે તો આ લોકો ના પાડે છે. તો આપણે જાંબુવનની ગુફા દર્શન કરીએ. અને જો જે ઘડિયાળ લાવ્યા હતા આપણે તે અહીં આપણે ચડાવવાની છે એક સાથે. તો આપણે જાંબુવનની ગુફાએ આવી ગયા. અહીંયા થોડીક વાર આરામ કરીએ અને પછી જો ગુફા પછવાડી જ છે ત્યાં જશું. પરસાડી છે એકને એક જ આપશે કે બેને આપશે? હવે આપણે જાંબુવનની ગુફામાં નીચે ઉતરીએ છીએ. 40 ફૂટ નીચે ઉતરવાનું છે. તો ધીરે ધીરે અમે બધા નીચે ઉતર્યા. આ છે જાંબુવનની ગુફા. હાલો તો અમે ઉપર આવી ગયા હવે. અને જે ત્યાં રેડ છે ને તે સોના જેવી ચમકે છે. તો હાથમાં થોડીક લેટો આવ્યો અને તડકામાં ચમકાવું છું પણ મસ્ત ચમકે છે. એ બાપા એ મા એ કબૂતર છે. માનતા હોય ને મૂકી દે પેલા.
10 તોલા સુધી ગયું. બા મૂકી દે અહીંયા ટંગાઈ દે. 4 પર ઉપર હા બરાબર પરફેક્ટ આવી. બધીમાં અલગ અલગ ટાઈમ. હાલો તો આપણે જાંબુવનમાં દર્શન થઈ ગયા. ઘડિયાળ જે ચડાવવાની હતી એ પણ ચડી ગઈ. હવે 113 કિલોમીટર દ્વારકા છે અને રસ્તામાં 10-15 કિલોમીટરમાં હર્ષદ માતાનું મંદિર છે, તો ત્યાં દર્શન કરવા પહેલાં જઈશું. ઓલા બી તો જો ધીરે ધીરે આવે. હાલો તો પાછું ગાડી પર બેગ ચડાવીએ અને નીકળીએ. તો આપણે જાંબુવનની ગુફાથી નીકળી ગયા. દ્વારકા 18 કિલોમીટર જાવ્યું. ટેમ્પલ આપણે પહોંચી ગયા. હવે દ્વારકાથી 60 કિલોમીટર દૂર છે. પહેલા અહીંયા દર્શન કરવા જઈશું. તો આખો રોડ ઓફ રોડ છે. અહીંયા હરસિદ્ધિ માતાના મંદિર નવું રિકન્સ્ટ્રક્ટ કામ ચાલુ જ છે અને આપણે આવ્યા છે. મંદિરમાં કેમેરો એલાઉડ નથી એટલે તમને હું દર્શન કરાવી નહીં શકું. અહીં બહારથી જ દર્શન કરી દઉં. તો હરસિદ્ધિ માતાના દર્શન થઈ ગયા. હવે સીધા દ્વારકા. દ્વારકા 60 કિલોમીટર દૂર છે અને આપણી ગાડી પાર્ક અહીં કરીને અંદર ગયા હતા. આ પર્વત કેવો છે જો. તો દર્શન કરીને આપણે નીકળી ગયા હર્ષદ માતાના મંદિરે. હવે 60 કિલોમીટર છે દ્વારકા. આપણને રસ્તામાં સુદામાજી મળ્યા જો. ફાટેલા કપડા, માથે નાનકડી જોડી, હાથમાં લાકડી. હરે હરે. તો આપણે સવારના 7 વાગ્યાના નીકળ્યા છે. 7:30 વાગે. હાલો વાંધો નહીં 7:30. પણ નાસ્તો બાસ્તો કંઈ નથી કર્યો. તો ફાઇનલી હવે કેટલા વાગે? 4 વાગે આ લોકોનો નાસ્તો કરાવું. તો બધા ભેગા મળી અને નાસ્તો કરીએ અને પછી પાછા આગળ નીકળો. હવે 40 કિલોમીટર જ દૂર છે દ્વારકા. પુવા બટેટા લે મનીષભાઈ, પુવા બટેટા લે. પુવા બટેટા ચાલુ કરીએ. પરોઠા પણ આવશે અઘડી. સ્વાદ હતો ને પરોઠામાં ને. તો કરી દીધો પરોઠા અને બેઠા પૌવા ને બટેટા. બહુ સ્વાદિષ્ટ હતું. હવે નીકળીએ આગળ. તો આલુ પરાઠા અને બેઠા પૌવા અને બટેટા બહુ મસ્ત હતા. સ્વાદ બહુ મસ્ત હતો. હવે દ્વારકા સુધી કઈ બોલવાનું નથી. સીધા વેસ્ટ જવાનું છે. 40 કિલોમીટર ચલાવવાની છે. હવે કોઈ કઈ નહીં બોલતા. રસ્તામાં રોકાવાનું છે. બરાબર. પેટ્રોલ બંધ થઈ ગયું. હા ઘરે જવાનું છે. સીએનજી. તો ફાઇનલી આપણી દ્વારકા પહોંચી ગયા છે. હે મારા દ્વારકાધીશ, ફાઇનલી અમે આવી ગયા. તો સાગર ભુવનમાં તો રૂમ ખાલી નથી. વાકોડના સમોસા. આપણને રૂમ મળી ગયો છે. બસ જો ફ્રેશ થઈ અને બે દ્વારકા જઈએ. પછી તે નાગેશ્વર જઈ આવશું. બે દ્વારકા જવાનું નક્કી કર્યું, પણ હવે ત્યાંથી અમારે હોટલવાળાએ જ કીધું કે મંદિર 8 વાગે બંધ થઈ જશે, તો જવાનો કંઈ ફાયદો નથી. તો આપણે દ્વારકા દર્શન કરીએ. નહીં ગોમતી ઘાટ. તો અમારા દ્વારકાધીશના દર્શન થઈ ગયા કૃષ્ણના, અને અમે બહાર આવીને ફોટો પાડીએ છીએ. અંદર તો કેમેરો એલાઉડ નથી. હવે આ લોકો શોપિંગ કરવામાં લાગી ગયા છે. તો પાછા આપણે ઘરે આવી ગયા હોટલે. દર્શન બર્શન કરી ને હવે આપણે જવાનું છે જમવાનું લેવા. અહીંથી જ તારું. તો જમવાનું લેવા માટે નીકળ્યા.
હા તો પાછા આપણે ઘરે રૂમે આવી ગયા. તો આપણે જમવાનું લાવ્યા છે, રાઈસ ને બધું. તો અહીંયા જ બધા બેસી ગયા. એસી ચાલુ છે અને આપણું જમવાનું. ચલો સવારમાં બહુ બટેટા, ખમણ, તો એ માટે થોડોક આરામ કરીએ. બહુ દુખી ગઈ છે.